હેલો, હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે બનાવીશું રગડા ભેળ. આ રગડા ભેળ મેં એકદમ સરળ રીતે બનાવી છે અને સ્વાદિષ્ટ પણ બહુ જ બની છે. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. અહીંયા મેં કુકરમાં સફેદ સૂકા વટાણાને 7 થી 8 કલાક પલાળી અને લઈ લીધા છે અને 2 બટેટાની છાલ ઉતારી અને લઈ લીધા છે અને હવે આમાં હું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશ અને વટાણા ડૂબે ને એનાથી થોડું વધારે આપણે પાણી લેવાનું અને હવે આને કુકરને બંધ કરી આપણે ગેસ ઉપર રાખીને 4 થી 5 વિસલ કરી લઈશું. એટલે 4 થી 5 વિસલમાં જ સરસ રીતે વટાણા બફાઈ જશે. હવે જુઓ આપણા વટાણા બફાઈ ગયા છે ને કુકર પણ એકદમ ઠંડુ થઈ ગયું છે. તો આપણે બટેટાને એક પ્લેટમાં લઈ લઈશું અને આ બટેટા એકદમ ઠંડા છે એટલે હું એક બટેટું હાથથી મેશ કરી લઈશ અને બીજું બટેટું આપણે જરૂરત લાગે તો આપણે એના ઉપયોગમાં લઈશું. હવે જો આ વટાણા એકદમ સરસ રીતે બફાઈ ગયા છે. અહીંયા મેં સફેદ વટાણાનો ઉપયોગ કર્યો છે પણ તમે આને બદલે લીલા સૂકા વટાણાનો પણ ઉપયોગ કરી શકો છો. હવે એક કડાઈમાં આપણે 2 ચમચા તેલ લઈશું. તેલ ગરમ થાય એટલે 1 ચમચી હળદર ઉમેરી અને બાફેલા વટાણા ઉમેરી દઈશું. જો તમને ગમે ને તો વઘારમાં થોડું જીરું અને હિંગ લઈ લેવાની. મેં અહીંયા એકલી હળદરનો ઉપયોગ કર્યો છે. હવે બધા બાફેલા વટાણા કડાઈમાં લઈ લીધા છે અને તેલમાં મિક્સ કરી લીધા અને હવે આમાં આપણે 1 ચમચી જેટલું મરચું પાવડર ઉમેરી દઈશું અને એને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને પછી એમાં આપણે મેશ કરીને જે બટેટું રાખ્યું છે એને ઉમેરી દઈશું અને હવે આ બટેટું પણ સારી રીતે મિક્સ કરી લઈશું અને જ્યાં વધારે મોટું લાગે એને ચમચાથી દબાવીને તોડી દઈશું અને કુકરમાં આપણે પાણી લઈ અને કુકરને હલાવી અને પાણી આપણે કડાઈમાં ઉમેરી દઈશું. એટલે 1.5 ગ્લાસ જેટલું મેં પાણી લીધું છે અને હવે ગેસની ફ્લેમ આપણે હાઈ કરી દઈશું એટલે ફટાફટ ઉકળે. હવે શિયાળો શરૂ થઈ ગયો છે એટલે માર્કેટમાં લીલા તાજા વટાણા પણ ખૂબ મળશે. તો આપણે લીલા તાજા વટાણાનો પણ આપણે રગડો બનાવી શકીએ છીએ અને તો ફટાફટ બને. સૂકા વટાણાને તો આપણે 7-8 કલાક પહેલાં પલાળી રાખવા પડે, જ્યારે લીલા વટાણાનો તો તરત રગડો બનાવી શકીએ. હવે જે એક બટેટું વધ્યું હતું એને મેં હાથથી મેશ કરી લીધું અને એને આપણે કડાઈમાં એડ કરી દઈશું અને આને સારી રીતે મિક્સ કરી લઈશું અને બટેટાના મોટા ટુકડા રહી ગયા હોય તો એને ચમચાથી દબાવી દઈશું. હવે આમાં આપણે બીજું ખટાશ અને ગળપણ માટે કશું જ નહીં ઉમેરતા આપણે ચટણીનો ઉપયોગ કરીશું. જે આપણે ખજૂર આંબલીની ચટણી કરીએ છીએ, આંબલી, ખજૂર અને ગોળ અને થોડું મીઠું અને લાલ મરચું નાખીને આપણે બનાવતા હોઈએ છીએ એ બનાવી લેવાની અને થોડી વધારે જ બનાવવાની. એટલે થોડી આપણને જેવું ખાટું ગળ્યું પસંદ હોય એ પ્રમાણે નાખી દેવાની એટલે આપણું કામ બહુ સરળ થઈ જાય. અને પછી એ ઉમેર્યા પછી આપણે થોડું ટેસ્ટ કરી લેવાનું અને પછી હવે આપણે આમાં લીલી ચટણી પણ ઉમેરી દઈશું. એટલે આપણે લીલા મરચાં, આદું અને ધાણા એવી રીતે આપણે અલગથી સમારીને એડ કરવા નહીં પડે. તમને દેખાવમાં કદાચ આ સાદી લાગે પણ સ્વાદમાં ખૂબ સરસ બને છે. આપણે બંને ચટણી નાખીને આપણે રગડો બનાવી દીધો એટલે આ રગડો ફટાફટ બની જાય છે. જો હવે આને થોડી વાર ઉકળવા દઈશું એટલે 5-7 મિનિટમાં જ સરસ રીતે ઉકળી જશે. જો આ ફટાફટ ઉકળી ગયો અને આપણો બહુ જ ઝડપથી રગડો તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને હવે જો આપણે બધી તૈયારી કરી લીધી છે. આવી રીતે બધું તૈયાર કરીને રાખી દેવાનું અને રગડો થોડો ઠંડો થવા દેવાનો. બહુ એકદમ વધારે ગરમ હોય એવો નહીં, થોડો ઠંડા થવા દઈશું. 5-1 મિનિટ પછી આપણે સર્વ કરીશું. તો જો અહીં આપણો રગડો તૈયાર છે. આ બારીક સમારેલા ધાણા છે
અને આ મલબારી સેવ, બેસનની સેવ ઝીણી, અને આ વઘારેલા મમરા, અને આ સમારેલું ટામેટું, અને આ કોબીજ છે ઝીણી સમારેલી. એટલે જે ડુંગળી નથી ખાતા એના માટે આ કોબીજ બેસ્ટ ઓપ્શન છે અને બહુ સરસ લાગે છે કોબીજ ઉમેરવાથી. અને અહીંયા મેં 3 રવા પૂરી લીધી છે. અને આ આપણે ખજૂર આંબલીની ચટણી અને આ લીલા ધાણા મરચાંની ચટણી. બસ આટલી વસ્તુ હશે એટલે આપણો રગડો બહુ જ સરસ બનશે. તો હવે આને આપણે એક પ્લેટમાં સર્વ કરીએ. તો સૌથી પહેલાં આપણે 4-5 ચમચા જેટલો રગડો લઈ લઈશું. અને ત્યારબાદ આપણે બીજી બધી વસ્તુ છે એ ઉમેરીશું. એમાં સૌથી પહેલાં આપણે મમરા લઈશું, અને તમારે મિક્સ ચવાણું આવે એ લેવું હોય તો એ પણ લઈ શકાય. અને હવે આપણે જે આ પૂરી છે, પાણીપુરીની પૂરી, રવા પૂરી, એને આપણે તોડી ભૂકો કરી અને આવી રીતે એમાં એડ કરી દઈશું. અને અહીંયા આપણે મલબારી સેવ લીધી છે. અને ત્યારબાદ આપણે બારીક સમારેલી કોબીજ લઈશું અને બારીક સમારેલા ટામેટાં લઈશું. અને ત્યાર પછી આપણે હવે ચટણી ઉમેરી દઈશું. તો પહેલાં આપણે ખજૂર આંબલીની ચટણી ઉમેરી દઈએ. આ ચટણી આપણે 4-5 ચમચી જેટલી ઉમેરી દઈશું. આ ચટણી બનાવવામાં મેં ખજૂરનો વધારે ઉપયોગ કર્યો છે, એટલે તમને એકદમ આમ ઘટ્ટ ચટણી લાગશે. અને ત્યાર પછી એના ઉપર આપણે લીલી ચટણી રેડી દઈશું. આપણે જે પણ રેસીપી બનાવીએ કે જેમાં ચટણીનો ઉપયોગ થતો હોય, એ ચટણી આપણે એકદમ સ્વાદિષ્ટ બનાવીએ ને તો એ રેસીપી પણ આપણને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે. હવે છેલ્લે આપણે બારીક સમારેલા ધાણા ઉમેરી દઈશું અને થોડી સેવ ઉમેરી દઈશું. તો અહીંયા આપણી આ રગડા ભેળ તૈયાર થઈ ગઈ છે. જો તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બેલ આઇકન પર પ્રેસ કરી ઓલ પર ક્લિક કરી દેજો, જેથી કરીને મારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.